હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો બધાને હેપી હોલી અને આશા છે કે તમે બધા ખૂબ ખૂબ એન્જોય કરી હશે હોળી ધૂળેટી. તો આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે ટીચર્સ જે છે એની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇન્ડિયામાં ટીચર છે અને કેનેડામાં પીઆર થવા માંગે છે, બરાબર, અને એ પણ ડાયરેક્ટ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ. તો એ લોકો કઈ રીતે પીઆર થઈ શકશે, એની રિક્વાયરમેન્ટ શું છે, એલિજિબિલિટી શું છે, બરાબર. તો આ વિડીયોમાં આપણે એના ઉપર ચર્ચા કરીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોના અંતે હું તમને એક આખી સમરી બતાવીશ કે ઓવરઓલ કઈ રીતે ફાઇલ થાય છે અને કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, શું છે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને પૂરતી માહિતી મળી રહે. અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજા ટીચર્સને પણ ફાયદો થાય, એમને પણ પૂરી ડિટેલમાં માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો કે આમાં તમને આવા જ ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા મળશે. તો સૌથી પહેલા તો જો તમે ટીચર છો અને કેનેડા આવવા માંગો છો, એ પણ એક્સપ્રેસ એન્ટ્રીથી, તો કેનેડામાં તમે પીઆર થઈ શકશો, બરાબર. તો કેનેડાનું એક જે સિસ્ટમ છે એમાં બે ક્રાઇટેરિયા છે, એક ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, બરાબર. તો ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ જે છે એમાં તમે પહેલા જ કેનેડા નથી, બરાબર, પહેલા તમે કેનેડામાં નથી અને તમારી પાસે કેનેડાનો એક્સપિરિયન્સ નથી, ઇન શોર્ટ કે તમે ઇન્ડિયાથી એપ્લાય કરો છો, તો તમે આમાં ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામમાં એપ્લાય કરી શકો છો. અને બીજું જે છે એ જો તમે કેનેડામાં છો તો તમારી પાસે કેનેડાનો એક્સપિરિયન્સ છે તો તમે સીઈસી એટલે કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ પ્રોગ્રામમાં અપ્લાય કરી શકો છો, બરાબર. તો આ બંનેમાંથી ગમે તે પ્રોગ્રામમાં તમે એલિજિબિલિટી તમારી પાસે હોય અને જો તમે બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરતા હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. તો જો તમે ઇન્ડિયાથી છો તો હવે આપણે એ ચર્ચા કરીએ મેઇન તો કે જો તમે ઇન્ડિયામાં છો, ટીચર છો, બરાબર, અને જો તમે કેનેડા માટે પીઆર અપ્લાય કરવા માંગો છો તો તમારે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ, એના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આપણે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ. તો સૌથી પહેલા તમારે 1 યરનો વર્ક એક્સપિરિયન્સ તો હોવો જ જોઈએ. તમારી પાસે 1 યરનો એક્સપિરિયન્સ જરૂરી છે. જો 1 યરનો એક્સપિરિયન્સ હોય અને તમારી પાસે ફૂલ ટાઈમ જોબ પેડ હોવી જોઈએ, બરાબર, તો તમે કેનેડાની જે નોક સિસ્ટમ છે ટિયર 1 ઓક્યુપેશનમાં હોવી જોઈએ, તો તમે આમાં એલિજિબલ થાવ છો. તો આના નોક કોડ કયા છે તો હું તમને એની પણ થોડી માહિતી આપી દઉં કે આ કયા કયા નોક કોડમાં તમે એલિજિબલ થઈ શકો છો, એપ્લાય કોણ કયામાં અપ્લાય કરી શકે છે. તો સૌથી પહેલી વાત છે કે યુનિવર્સિટી પ્રોફેસર્સ એન્ડ લેક્ચરર્સ માટે 41200 નોક કોડ છે. પછી કોલેજ એન્ડ અધર વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર માટે છે 41210. સેકન્ડરી સ્કૂલ ટીચર્સ માટે છે 41220. પ્રાઇમરી એન્ડ કિન્ડરગાર્ટન ટીચર્સ માટે છે 41221 અને અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર્સ એન્ડ અસિસ્ટન્ટ માટે છે 42204, બરાબર. તો આ બધા નોક કોડ છે અને આ નોક કોડ તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તમે જોઈ શકશો કે કોને કયા નોક કોડ એ લોકોને સેટ થાય છે, લાગુ પડે છે, તમે કયા ટીચર છો અને તમને કયો નોક કોડ લાગુ પડે છે. તો એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં બેચલર ઓર માસ્ટર હોવું જરૂરી છે. જો તમારી પાસે ડિગ્રી એસેસમેન્ટ પણ કરવું જરૂરી છે. એટલે આપણે ધારો કે ઇન્ડિયામાં ભણેલા હોય અને આપણી પાસે બેચલર અને માસ્ટર હોય તો આપણી જે ડિગ્રી છે એનું એસેસમેન્ટ કરાવવું જરૂરી છે. તો એમાં વેસ, WES, પછી ICAS અને IQS, આમાંથી કોઈ પણ સંસ્થા પાસે તમે તમારી ડિગ્રીનું એસેસમેન્ટ કરાવી શકો છો અને એ કમ્પલસરી છે. અને જો તમે માસ્ટર છો તો તમારે CRS સ્કોર વધવાના ચાન્સ વધારે છે, તો તમારે ફાયદો થશે. માસ્ટરના CRS સ્કોર વધારે હોય, એના પોઈન્ટ વધારે મળે તો CRS સ્કોર વધે, તો તમને બેનિફિટ મળે.
પછી લેંગ્વેજ ટેસ્ટની વાત કરીએ તો એમાં IELTS અને સેલ્ફીપ તમે ગમે તે આપી શકો છો. તમારે મિનિમમ 6 ઇંચ બેન્ડ જોઈએ, એનાથી વધારે હોય 8777 હોય કે એટલા હોય CLB7 તો બહુ જ બેસ્ટ છે. એટલે 6 ઇંચ એટલે CLB7 થઈ જાય, એટલે તમારે મિનિમમ એટલો સ્કોર તો જોઈએ જ. હવે CRS સ્કોરની વાત કરીએ તો CRS સ્કોર જે છે એ તમારી એજ, IELTS નો સ્કોર, એજ્યુકેશન એક્સપિરિયન્સ, બરાબર, એજ્યુકેશન એક્સપિરિયન્સ, પછી સ્પાઉસનું જે એજ્યુકેશન છે એ, અને IELTS જે સ્પાઉસે પણ IELTS આપી હોય તો એ બધો જે છે એ બધાનું તારણ કાઢીને પછી તમારો CRS સ્કોર કાઉન્ટ કરવામાં આવતો હોય છે. તો જો તમે સ્પાઉસનું પણ એજ્યુકેશન અને IELTS હશે તો એનો પણ તમને ફાયદો થશે, બેનિફિટ થશે. અને જો તમારો CRS સ્કોર ઓછો થાય તો તમે PNPમાં પણ ફાઇલ કરી શકો છો. અને જો તમારે આ ફાઇલ કરો પછી તમારે પ્રૂફ ઓફ ફંડની પણ જરૂર હોય છે. પ્રૂફ ઓફ ફંડ પણ બતાવવાનું હોય છે. એ તમારા ફેમિલી મેમ્બર ઉપર હોય છે. જો એક મેમ્બર માટે ફાઇલ કરો છો તો આટલા, 2 મેમ્બર માટે કરો છો તો આટલા, 3 મેમ્બર, એટલે ફોર એક્ઝામ્પલ કે તમે જેટલા મેમ્બર માટે કરો છો એટલું પ્રૂફ ઓફ ફંડ તમારે બતાવવું જરૂરી છે. અને એ ફંડ માટે પણ તમે જે IRCCની ઓફિશિયલ વેબસાઇટ છે એક્સપ્રેસ એન્ટ્રીની, એમાં તમે જોઈ શકશો કે તમારે કેટલું પ્રૂફ ઓફ ફંડ બતાવવાનું રહેશે. હવે ઓવરઓલ હું સમરી તમને આખી જણાવી દઉં કે આખી તમારે એક્સપ્રેસ એન્ટ્રીની ફાઇલ કરવી હોય તો પહેલેથી છેલ્લે સુધી શું પ્રોસિજર હોય છે, બરાબર. તો સૌથી પહેલા તો તમારી પાસે IELTS અને ECA હોવું જરૂરી છે. સેકન્ડ નંબરમાં એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ કરવાની રહેશે. પછી CRS સ્કોર જે છે એ ઇમ્પ્રૂવ કરવો પડશે, જે રીતે મેં કીધું કે એમાં એજ્યુકેશન, એજ, સ્પાઉસનું IELTS, તમારું IELTS, સ્પાઉસનું એજ્યુકેશન, તમારી એજ, એ બધું જ કેલ્ક્યુલેટ થાય છે. એના ઉપર CRS સ્કોર આવતો હોય છે. પછી ઇન્વિટેશન ટુ અપ્લાય આવી જાય એના પછી તમારે PR માટે અપ્લાય કરવાનું રહેશે. એના પછી તમારે મેડિકલ, એના પછી PCC, બરાબર, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, અને પછી છેલ્લે લાસ્ટમાં તમારા વિઝા અપ્રુવલ મળ્યા પછી તમે કેનેડા જઈ શકો છો. તો જો તમે ટીચર છો અને જો તમે કેનેડા આવવા માંગો છો, બરાબર, તો ટીચર જે છે એની પાસે IELTS સ્કોર લાવવાનો કંઈ બહુ મોટી વાત નથી, બરાબર. જે લોકો ઇંગ્લિશ મીડિયમના ટીચર્સ છે, પ્રોફેસર્સ છે, એ લોકોને તો IELTS નો સ્કોર આસાનીથી આવી જતો હોય છે. અને જો તમે કેનેડા આવવા માંગો છો તો આ તમારી પાસે ગોલ્ડન ચાન્સ છે કે તમે ડાયરેક્ટ PR માટે અપ્લાય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.